વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે જોશું અંતઃપટલ તંત્ર અથવા તો ઇંગ્લિશમાં એને કહી શકાય એન્ડોમેમ્બ્રેન સિસ્ટમ. હવે સુકોષ કેન્દ્રીય કોષનો આપણે અભ્યાસ કરતા હતા અને એમાં આપણે સૌથી બહારના જે પટલો છે આવરણ, જેમાં કોષ દિવાલ અને કોષરસ પટલ વિશે જોયું. હવે આપણે સુકોષ કેન્દ્રીય કોષની બધી અંગિકા વિશે જોવાનું છે અને એની અંગિકાને આપણે આમ જોયું તો બે ભાગમાં આગળ વહેંચેલી છે, પટલમય અંગિકા અને પટલ વિહીન અંગિકા. એમાં પણ પટલમય અંગિકાને ફરી પાછી આપણે બે ભાગમાં આમ જોયું તો વહેંચી શકીએ. એક એવી અંગિકા જે અંતઃપટલ તંત્રનો ભાગ કહી શકાય અને બીજી એવી અંગિકા કે જે અંતઃપટલ તંત્રનો ભાગ કહી શકાતી નથી. હવે અહીંયા આપણે જોઈએ તો કેટલીક અંગિકા એવી છે એ અંગિકાના કાર્ય એકબીજા સાથે સંકલિત હોય છે, મતલબ કે તો એના કાર્ય એકબીજા સાથે સંકળાયેલા હોય છે. અહીંયા આપણે અમુક અંગિકાની વાત કરીએ તો પહેલી અંગિકામાં કે લઈએ આપણે અંતઃકોષ રસજાળ. અંતઃકોષ રસજાળની વાત કરીએ તો અંતઃકોષ રસજાળના કાર્ય એવા છે કે ક્યાં તો એ પ્રોટીન બનાવે છે ક્યાં તો લિપિડ બનાવે છે. એનો મતલબ અંતઃકોષ રસજાળનું કાર્ય પ્રોટીન અને લિપિડના સંશ્લેષણનું છે. પણ અંતઃકોષ રસજાળે બનાવેલું પ્રોટીન માનીએ તો એ સીધું પોતે કાર્ય કરી શકતું નથી, એની પ્રોપર પ્રોસેસિંગ કરવું પડે છે અને એટલા માટે અંતઃકોષ રસજાળમાં બનેલું પ્રોટીન છે એ પોતે ગોલ્ગી કાય તરફ મોકલવામાં આવે છે. તો અંતઃકોષ રસજાળનું કાર્ય કોની સાથે સંકળાયેલું? ગોલ્ગી કાય સાથે. અંતઃકોષ રસજાળે બનાવેલું પ્રોટીન ગોલ્ગી કાયમાં જાય, ત્યાં પ્રોટીનનું પ્રોપર પ્રોસેસિંગ થાય, પેકેજિંગ થાય, ત્યારબાદ ગોલ્ગી કાય પોતાનામાંથી પુટિકા સ્વરૂપે આવા પ્રોટીનને મુક્ત કરે છે. આ પુટિકા એટલે બીજું કાંઈ નહીં પણ લાઇસોઝોમ. એ રીતના આપણે કહી શકીએ કે ઘણી વખત આ અંગિકા દ્વારા બનેલા ઘટકો હોય એ ઘણી વખત રસધાનીની અંદર સંગ્રહ પણ પામે છે. તો આ રીતના આપણે જોઈએ તો આ ચારેય અંગિકાના કાર્ય એકબીજા સાથે સંકળાયેલા છે કે અંતઃકોષ રસજાળે બનાવેલું પ્રોટીન ગોલ્ગી કાય તરફ જાય, ગોલ્ગી કાયે પ્રોસેસિંગ કરેલું પ્રોટીન લાઇસોઝોમમાં જાય અને એના દ્વારા બનેલા પ્રોટીન છે ઘણી વખત રસધાનીમાં સંગ્રહ પામે. તો આ રીતના એવી અંગિકા કે જેના કાર્ય એકબીજાને સંકલિત હોય, સંકળાયેલા હોય, એને કહેવાય અંતઃપટલ તંત્રના સભ્યો. પણ અમુક અંગિકા એવી છે કે જેના કાર્ય સ્વતંત્ર છે. જેમ કે આપણે વાત કરીએ તો કણાભ સૂત્ર. તો કણાભ સૂત્રનું કાર્યનું સંકલન બીજી કોઈ અંગિકા સાથે નથી અથવા તો એને બીજી કોઈ અંગિકા સાથે લેવા દેવા નથી. એ રીતના જોઈએ તો હરિતકણ, એ રીતના જોઈએ તો સ્ફેરોઝોમ. તો આવી કેટલીક અંગિકા એવી છે કે જેના કાર્ય કોઈ સાથે સંકલિત હોતા નથી, કોઈ સાથે સંકળાયેલા હોતા નથી. તો આવી અંગિકાને અંતઃપટલમય તંત્રના સભ્યો માનવામાં આવતા નથી. તો અંતઃપટલમય તંત્રના સભ્ય પૂછે તો કયા કયા? અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની. અને સિવાયના કણાભસૂત્ર, હરિતકણ અને સ્ફેરોઝોમ એના કાર્ય પોતે સ્વતંત્ર હોવાથી એને અંતઃપટલ તંત્રના ભાગ માની શકાય નહીં. હવે આપણે અંતઃપટલમય તંત્ર છે એના એક પછી એક સભ્ય મતલબ અંતઃકોષ રસજાળથી આપણે સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે જોશું અંતઃપટલમય તંત્રનો પહેલો સભ્ય એટલે કે અંતઃકોષ રસજાળ. તો અંતઃકોષ રસજાળ શું છે? સૌથી પહેલા તો કોષ રસમાં આવેલી નલિકામય જાળી જેવી રચનાને અંતઃકોષ રસજાળ કહે છે. આ કોષ છે, કોષનું આ કોષ કેન્દ્ર છે, આ કોષ રસ છે. તો એમાં ફેલાયેલી આવી નલિકાકાર જાળી જેવી રચનાને શું કહે છે? અંતઃકોષ રસજાળ. અંતઃકોષ રસજાળ છે એ કોષ રસને બે ભાગમાં વહેંચે છે. એક તો આ કોષ રસનો બહારનો ભાગ કે જે પોતે અંતઃકોષ રસજાળની બહારની બાજુ આવેલો છે. તો આ ભાગને આપણે કહેશું બાહ્ય પટલમય ભાગ અથવા તો આપણે એને કહેશું એક્સ્ટ્રા લ્યુમિનલ વિસ્તાર એટલે કે બહારનો ભાગ. આ કોષ રસની બહારનો ભાગ
પણ અંદરનો જે આ ભાગ આવેલો છે અંદરની તરફ અંતઃકોષ રચનાની અંદરનો ભાગ તેને અંતઃપટલ ભાગ કહેવામાં આવે છે, અથવા તો એને કહેવાય છે ઇન્ટ્રા લ્યુમિનલ સ્પેસ, એટલે એવી જગ્યા જે અંતઃકોષ રસજાળ દ્વારા ઘેરાયેલી છે, એની અંદર આવેલી છે, અને આ ભાગ છે અંતઃકોષ રસજાળની બહારનો ભાગ છે. હવે નેક્સ્ટ એના પછીની વસ્તુ જોઈએ તો કુલ જે પટલ આવેલું છે એમાંનું 50% જેટલું પટલ એ અંતઃકોષ રસજાળ ધરાવે છે. આપણે પટલમય અંગિકા પણ ભણેલા છીએ. એ પટલમય અંગિકા ઉપરાંત 50% જેટલું પટલ છે ત્યાં આવેલું છે અંતઃકોષ રસજાળમાં આવેલું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો અંતઃકોષ રસજાળની જોઈએ તો એનો એક છેડો, આખી એક અંતઃકોષ રસજાળ છે તો એનો એક છેડો અહીંયા જોડાયેલો હોય, આ ભાગને કહેવાય તેનો એક છેડો બાહ્ય કોષ કેન્દ્ર પટલ. આ કોષ કેન્દ્ર પટલ છે. કોષ કેન્દ્ર પટલની ફરતે બે આવરણ હોય, અંદરના આવરણને કહેવાય અંતઃકોષ કેન્દ્ર પટલ, આ ભાગને કહેવાય બાહ્ય કોષ કેન્દ્ર પટલ. તેનો એક છેડો ક્યાં જોડાયેલો હોય છે? બાહ્ય કોષ કેન્દ્ર પટલ સાથે, અને બીજો છેડો એ આ ભાગ સાથે જોડાયેલો હોય. તો બીજો છેડો ક્યાં જોડાયેલો છે? તો કે કોષ રસ પટલ સાથે. એવું જરૂરી નથી કે એના બંને છેડા જોડાયેલા જ હોય. ઘણી વખત આ એક જ છેડો કોષ કેન્દ્ર પટલ સાથે જોડાયેલો હોય જ્યારે બીજો છેડો મુક્ત પણ હોઈ શકે. તો અંતઃકોષ રસજાળનો એક છેડો બાહ્ય કોષ કેન્દ્ર પટલ સાથે અને બીજો છેડો કોષ રસ પટલ સાથે જોડાયેલો હોય છે. એના બંધારણની આપણે નેક્સ્ટ વાત કરીએ તો બંધારણમાં 3 ઘટકો આવેલા છે. એક સિસ્ટર્ની, બીજું પુટિકા અને નલિકા. સિસ્ટર્નીની વાત કરવામાં આવે તો કે લાંબી, ચપટી અને કોથળી જેવી અને અશાખિત રચના છે, વચ્ચે ક્યાંયમાં શાખા પડતી નથી. પુટિકાની વાત કરીએ તો તે અંડાકાર અથવા તો ગોળાકાર રચના છે, અને નલિકાની વાત કરીએ તો તે શાખિત હોય છે, વચ્ચે શાખા પડે, બ્રાન્ચ પડે, અને આવી નલિકા ક્યાં તો પોતે સ્વતંત્ર હોય અથવા તો સિસ્ટરની સાથે જોડાયેલી હોય છે. તો બંધારણની વાત કરીએ તો 3 રચના મતલબ સિસ્ટરની, પુટિકા અને નલિકા ભેગી થઈ આવી અંતઃકોષ રસજાળનું નિર્માણ કરે છે. નેક્સ્ટ અગત્યની વસ્તુ કે અંતઃકોષ રસજાળના પ્રકાર. અંતઃકોષ રસજાળને ઇંગ્લિશમાં ER પણ કહેવાય. ER એટલે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, જેને સિમ્પલી ER પણ કહે છે. અહીંયા ER ના મુખ્ય 2 પ્રકાર છે, એ આપણે જોવાના છે. પહેલો પ્રકાર કણિકામય અંતઃકોષ રસજાળ. કણિકામય અંતઃકોષ રસજાળ. અને બીજો પ્રકાર છે કણિકા વિહીન અંતઃકોષ રસજાળ. કણિકા વિહીન અંતઃકોષ રસજાળ. હવે આ પ્રકાર શેના આધારે પાડવામાં આવ્યા છે? તો કે અંતઃકોષ રસજાળની સપાટી ઉપર રિબોઝોમ આવેલા હોય છે. યાદ કરો મિત્રો, આપણે આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમના સ્થાન વિશે લખેલું. તો રિબોઝોમ ક્યાં તો કોષ રસમાં મુક્ત તરતા હોય, ક્યાં તો હરિતકણની અંદર આવેલા હોય, ક્યાં તો કણાભસૂત્રની અંદર આવેલા હોય, ક્યાં તો અંતઃકોષ રસજાળની સપાટી ઉપર આવેલા હોય. તો એવી અંતઃકોષ રસજાળ કે જેની સપાટી ઉપર અહીંયા રિબોઝોમ આવેલા હોય. અહીંયા હું કેટલાક રિબોઝોમ દર્શાવું છું. તો દેખાવમાં એ રફ લાગે, ખરબચડી લાગે, અને એટલા માટે એને કહીશું કણિકામય અંતઃકોષ રસજાળ. ઇંગ્લિશમાં એને કહીશું આપણે RER. એનો મતલબ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. ઓકે. જ્યારે અમુક અંતઃકોષ રસજાળ એવી છે જેમ કે આ, તો એની ઉપર કે રિબોઝોમ જેવી રચના હોતી નથી, તો દેખાવમાં સ્મૂથ લાગે, તો આપણે ઇંગ્લિશમાં એને કહીશું SER. સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. એનો મતલબ કણિકા વિહીન અંતઃકોષ રસજાળ. હવે આપણે એનો તફાવત જોઈએ. આમાંથી ઘણી વખત પૂછાય છે ઇમ્પોર્ટન્ટ બાબતો કેટલી. પહેલી વસ્તુ આપણને ખબર છે કે રિબોઝોમ આમાં હાજર, જ્યારે કણિકા વિહીન અંતઃકોષ રસજાળમાં રિબોઝોમ કેવા
ગેરહાજર. પ્લસ એક અગત્યનો ઘણી વખત પ્રશ્ન પૂછાય છે, આ સપોઝ અંતઃકોષ રસજાળની સપાટી છે અને ત્યાં રિબોઝોમ જોડાયા છે. હવે રિબોઝોમ આપણને ખબર છે તો એના બે ભાગ છે, એક તો મોટો પેટા એકમ, માનો કે આ મોટો ભાગ છે અને એની ઉપર નાનો ભાગ, એટલે માનો કે આ 50S અને આ 30S, આવા બે ભાગ આપણે પાડ્યા. તો કણિકામય અંતઃકોષ રસજાળ છે એની સપાટી ઉપર આવા રિબોઝોમ હોય છે અને અહીંયા એક અગત્યની વસ્તુ કે અહીંયા એક અગત્યનું પ્રોટીન એ બંને બાજુ આવેલું હોય છે જે અંતઃકોષ રસજાળને રિબોઝોમ સાથે જોડે છે. આ પ્રોટીનનું નામ છે રિબોફોરિન. રિબોફોરિન 2 હોય છે, રિબોફોરિન 1 અને આ બાજુનું રિબોફોરિન 2. આ એક પ્રકારનું ગ્લાયકો પ્રોટીન છે, એટલે કે રિબોફોરિન 1 અને 2 એ કણિકામય અંતઃકોષ રસજાળ હોય તો હાજર હશે, જ્યારે કણિકા વિહીન અંતઃકોષ રસજાળની સપાટી પર આવી કોઈ રિબોઝોમ નામની અંગિકા હોતી નથી, તો એટલા માટે એને રિબોફોરિનની પણ જરૂરિયાત રહેતી નથી. તો એમાં રિબોફોરિન કેવું રહેશે? ગેરહાજર. નેક્સ્ટ આપણે વાત કરીએ તો કાર્ય. તો જે કણિકામય, પહેલા એક બંધારણ, બીજો એક પોઈન્ટ લઈએ આપણે. તો ખાસ કરીને કણિકામય અંતઃકોષ રસજાળ છે એ સિસ્ટમની અને પુટિકાની બનેલી હશે. કણિકામય અંતઃકોષ રસજાળની રચનામાં શું હશે? મેઇન સિસ્ટમની પ્લસ પુટિકા. જ્યારે કણિકા વિહીન અંતઃકોષ રસજાળ છે એમાં મુખ્ય ભાગ, મોટા ભાગે શું હોય છે? નલિકા. આ પણ એક બાબત યાદ રાખજો. નેક્સ્ટ એના પછી લાસ્ટમાં આપણે જોઈએ કાર્ય. તો કણિકામય અંતઃકોષ રસજાળ હોય એની સપાટી પર રિબોઝોમ આવેલા છે અને રિબોઝોમનું કાર્ય આપણે કીધેલું. તો RER નું મુખ્ય કાર્ય છે કે તે પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલી છે. એવા કોષ કે જેની અંદર RER એટલે કે કણિકામય અંતઃકોષ રસજાળનું પ્રમાણ વધારે હોય એવા કોષ મોટા ભાગે કોનું સંશ્લેષણ કરતા હોય? પ્રોટીન. જ્યારે SER નું આપણે કાર્ય જોઈએ કણિકા વિહીન અંતઃકોષ રસજાળ, તો એનું મુખ્ય કાર્ય છે લિપિડનું સંશ્લેષણ કરવું. લિપિડનું સંશ્લેષણ કરવું. તો એવા કોઈ કોષ કે જેની અંદર SER આવેલી હોય એ મુખ્યત્વે એવા કોષ છે લિપિડનું સંશ્લેષણ સાથે સંકળાયેલા હોય છે. આપણા શરીરની વાત કરીએ તો એવા કયા કોષ છે કે જેમાં RER હોય છે અને એવા કોષ લિપિડનું સંશ્લેષણ કરે છે? તો સ્થાનની વાત કરીએ તો ખાસ કરીને યકૃત અને સ્વાદુપિંડ. આ બંને એવા કોષ છે કે જેની અંદરથી ઉત્સેચક મુક્ત થાય છે અને આવા ઉત્સેચક મુખ્યત્વે પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવે છે. પેપ્ટાઇડ મતલબ કે પ્રોટીનના બનેલા છે અને એટલા માટે આવા કોષની અંદર આવેલી અંતઃકોષ રસજાળ કેવા પ્રકારની હશે? કણિકામય. કેમ કે કોનું નિર્માણ કરે છે? પેપ્ટાઇડ ઉત્સેચકો. અને મોટા ભાગે ક્યાં આવેલા હોય છે? કણિકામય અંતઃકોષ રસજાળ. જ્યારે આના સ્થાનની વાત કરીએ તો અહીંયા પણ કેટલાક યકૃત કોષ, લિવર સેલ પ્લસ જનનાંગો, જનનાંગોની અંદરથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને આવા અંતઃસ્ત્રાવ પોતે સ્ટેરોઇડ પ્રકૃતિ ધરાવે છે અને સ્ટેરોઇડ એક પ્રકારનો શું છે? લિપિડ છે. તો આવા કોષો, બીજો અહીંયા પણ લખી શકાય મેદ કોષો. તો આવા જે કોષો છે એની અંદર આવેલી અંતઃકોષ રસજાળ હશે એ પોતે કેવી હશે? કણિકા વિહીન અંતઃકોષ રસજાળ, અને એટલા માટે લિપિડનું સંશ્લેષણ કરે છે, લિપિડનો સ્ત્રાવ કરે છે. તો સ્થાન યાદ રાખજો, કયા કોષોમાં કણિકામય અને કણિકા વિહીન અંતઃકોષ રસજાળ આવેલી હોય છે. નેક્સ્ટ આપણે હવે અંતઃકોષ રસજાળના કેટલાક રૂપાંતરણો અને કાર્ય જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું અંતઃકોષ રસજાળના રૂપાંતરણ અને કાર્ય. આમ તો ટેક્સ્ટ બુકમાં બહુ લિમિટેડ પોર્શન આપેલો છે અંતઃકોષ રસજાળ વિશે, પણ છતાં પણ નીટ લેવલે અમુક એના રૂપાંતરણ અને કાર્ય પૂછાય છે. તો સૌથી પહેલા આપણે જોઈએ ડીઝલની કણિકા. હવે તમે આગળના ધોરણમાં જ્યારે ચેતાપેશી અથવા તો ચેતાકોષનો અભ્યાસ કર્યો હોય તો ત્યારે તમે આ રીતના ચેતાકોષ જોતા.
અને આ ચેતાકોષની અંદર અહીંયા આવી ઘટ્ટ રચના કણિકા દેખાતી, આ કણિકાને નામ અપાય નીઝલની કણિકા. તો ચેતાકોષમાં જોવા મળતી આ નીઝલની કણિકા એ બીજું કાંઈ નહીં પરંતુ એ પોતે RER નું રૂપાંતરણ છે. RER એટલે કે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કણિકામય અંતઃકોષ રસઝાડ પોતે એક પ્રકારની શું છે? નીઝલની કણિકા છે. અને એનું મુખ્ય કાર્ય છે પ્રોટીનનું સંશ્લેષણ કરવું. જો કે એનું એક્ઝેક્ટલી શું કાર્ય છે હજી સુધી શોધાણું નથી. નેક્સ્ટ આપણે વાત કરીશું માઇક્રોઝોમ. તો માઇક્રોઝોમ એ RER માંથી છૂટો પડેલો ભાગ છે. માની લો કે RER છે અંતઃકોષ રસઝાડ પુટિકા, તો RER હોવાથી એની ઉપર આ રીતના રિબોઝોમ હશે. કણિકામય અંતઃકોષ રસઝાડ છે તો એની પર શું હશે? રિબોઝોમ. તો આ શું છે? રિબોઝોમ્સ. તો આ રીતના RER માંથી છૂટો પડેલો ટુકડો એટલે એને કહી શકીએ માઇક્રોઝોમ. આનું કાર્ય શું છે? તો કે ઘણી વખત વૈજ્ઞાનિકો શરીરની બહાર પ્રોટીન સંશ્લેષણ કઈ રીતે થાય એ સમજવા માટે RER નો ઉપયોગ માઇક્રોઝોમનો ઉપયોગ કરે છે. હવે માઇક્રોઝોમ એટલે આપણે કીધું કે કણિકામય અંતઃકોષ રસઝાડમાંથી છૂટો પડેલો ટુકડો છે એટલે એની સપાટી પર રિબોઝોમ આવેલા હોય અને આવી RER એટલે કે માઇક્રોઝોમ એ ઘણી વખત બહાર વૈજ્ઞાનિકોને જાણવું હોય કે શરીરની બહાર પ્રોટીન સંશ્લેષણ કઈ રીતે થાય છે તો આ માઇક્રોઝોમનો એ લોકો ઉપયોગ કરે છે. નેક્સ્ટ રૂપાંતરણ છે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. સાર્કોનો મતલબ બાયોલોજીમાં કોઈ પણ જગ્યાએ થશે સ્નાયુ, મતલબ સ્નાયુ સાથે સંકળાય. હવે તમે જ્યારે સ્નાયુની રચના ભણશો ત્યારે જ્યારે સ્નાયુનું સંકોચન અને શિથિલન થાય ત્યારે એની અંદર વિશિષ્ટ એવા એક્ટિન અને માયોસિન પ્રોટીન આવેલા હોય. સ્નાયુ કોષમાં કયા પ્રોટીન હોય છે? એક્ટિન અને માયોસિન. હવે જ્યારે એક્ટિન અને માયોસિન પ્રોટીન એકબીજા ઉપર સરકે ત્યારે સ્નાયુનું સંકોચન અને શિથિલન થતું હોય. પણ આ બંનેને જોડવા માટે કોણ અગત્યનું છે? કેલ્શિયમ આયન. જ્યારે કેલ્શિયમ આયન એને મળે ત્યારે બે વચ્ચે જોડાણ થાય અને એને સંકોચન અને શિથિલન થવા માટે એકબીજા ઉપર સરકે. અને જ્યારે કેલ્શિયમ જતો રહે તો બેની વચ્ચેનો જે બ્રિજ હતો એ તૂટી જાય, એના કારણે સ્નાયુનું શું થાય છે? શિથિલન. તો યોગ્ય સમયે આવો કેલ્શિયમ મુક્ત કરવો અને ફરી પાછો ખેંચી લેવો એ કામ કરશે સ્નાયુ કોષમાં આવેલી અંતઃકોષ રસઝાડ. અને એમાંય ખાસ કરીને આ પ્રકાર હશે આનો SER. તો સ્નાયુ કોષની અંદર આવેલી અંતઃકોષ રસઝાડ જેને આપણે કહીશું સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ. ગુજરાતીમાં એને સિમ્પલી કહી શકાય સ્નાયુ રસઝાડ. સ્નાયુ રસઝાડ કેમ કે કયા કોષની અંદર આવેલી છે? સ્નાયુ કોષમાં. જ્યારે જરૂર પડે ત્યારે આવા સ્નાયુ રસઝાડમાંથી કેલ્શિયમની મુક્તિ થાય. મુક્તિ થયાના કારણે એક્ટિન અને માયોસિન વચ્ચે સંપર્ક સ્થપાય અને એના કારણે એ સરકે એટલે સ્નાયુનું સંકોચન થાય. એ રીતના જ્યારે કેલ્શિયમ ફરી પાછો જતો રહે SER માં ત્યારે આ બંને વચ્ચેનો બ્રિજ છે તૂટી જાય, એના કારણે સ્નાયુનું શિથિલન થાય. તો આમ જોઈએ તો આપણે સ્નાયુની અંદર આવેલી SER એ આવા કેલ્શિયમનો સંગ્રહ અને મુક્તિ કરે છે. જરૂર પડે ત્યારે એને પાછું ખેંચી લે, જરૂર પડે ત્યારે એને મુક્ત કરે. તો આવી રચનાને આપણે કહીશું સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ અથવા તો ગુજરાતીમાં સિમ્પલ એને કહીશું સ્નાયુ રસઝાડ. નેક્સ્ટ આપણે જોઈએ ગ્લાયકોજિનેસિસ. ગ્લાયકોજિનેસિસ એટલે શું? તો કે ગ્લુકોઝમાંથી વધારે જ્યારે ગ્લુકોઝ હોય ત્યારે વધારાનો ગ્લુકોઝ પોતે ગ્લાયકોજનમાં કન્વર્ટ થાય છે અને આવા ગ્લાયકોજનનો સંગ્રહ થાય છે. તો ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનવાની ક્રિયાને કહેવાય ગ્લાયકોજિનેસિસ. જીનેસિસ શબ્દ જ્યારે પણ આવે એનો મતલબ બનવું, સંશ્લેષણ થવું. આગળ ગ્લાયકો છે એનો મતલબ ગ્લાયકોજન. તો ગ્લાયકોજનના નિર્માણ પામવાની ક્રિયા જેને કહી શકીએ ગ્લાયકોજિનેસિસ. આ પણ કોષની અંદર આવેલી SER એટલે કે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકા વિહીન અંતઃકોષ રસઝાડ દ્વારા ક્રિયા થાય છે. એના પછી નેક્સ્ટ જોઈએ તો બીજો એક અંતઃકોષ રસઝાડનું કાર્ય છે ડિટોક્સિફિકેશન.
ડિટોક્સિફિકેશન મતલબ ઝેરી દ્રવ્યને બિનઝેરીમાં ફેરવવા અથવા તો બિનઝેરી બનાવવા, બિનઝેરી, એને કઈ ક્રિયા કહેવાય? ડિટોક્સિફિકેશન. તો ખાસ કરીને મૂત્રપિંડના જે કોષ હોય એ કોષની અંદર જે SER આવેલી છે, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, એ પોતે ડિટોક્સિફિકેશન નું કામ કરે છે. એમાંય ખાસ કરીને SER ઉપર એક P450 કરીને ઉત્સેચક આવેલો છે, P450. આ ઉત્સેચક પોતે ડિટોક્સિફિકેશન ની ક્રિયા કરે છે. મતલબ તો કે રુધિરમાં રહેલા ઝેરી ઘટકોને તે શેમાં કન્વર્ટ કરે છે? બિનઝેરીમાં. ત્યારબાદ આવા બિનઝેરી ઘટકો છે એ પોતે રુધિરમાંથી અલગ થઈ અને મૂત્ર સ્વરૂપેનો શું થાય છે? નિકાલ. ડિટોક્સિફિકેશન મતલબ તો કે ઝેરી દ્રવ્યને બિનઝેરી બનાવવા. મૂત્રપિંડના કોષમાં રહેલી કણિકા વિહીન અંતઃકોષ રસજાળ એની સપાટી પર શું ધરાવે છે? P450 નામનું એક ઉત્સેચક જે ઝેરી દ્રવ્યને શેમાં કન્વર્ટ કરે છે? બિનઝેરીમાં. અને આવા બિનઝેરી ઘટકો મૂત્ર સ્વરૂપે શરીરની બહાર નિકાલ પામે છે. તો આ ક્રિયાને કહેવાય ડિટોક્સિફિકેશન. અને છેલ્લે એક વસ્તુ કે આપણે ડેસ્મોટિબ્યુલ નામ સાંભળ્યું હતું. ડેસ્મોટિબ્યુલ શું છે? તો કે બે કોષની વચ્ચે આપણને ખબર હોય તો કોષ રસ તંતુ હતો જેને આપણે કીધેલો પ્લાઝ્મોડેસ્મેટા. ઓકે, અને આ કોષની સપોઝ અંતઃકોષ રસજાળ હોય અને આ કોષની અંતઃકોષ રસજાળ હોય તો એની વચ્ચે આપણે એક નલિકા દર્શાવેલી અહીંયા આ રીતની. તો આ ડેસ્મોટિબ્યુલ્સ પણ એક પ્રકારની SER છે, મતલબ કણિકા વિહીન અંતઃકોષ રસજાળ છે જે બે પાસપાસેના કોષની અંતઃકોષ રસજાળને જોડવાનું કામ કરે છે. તો આ હતા કેટલાક અંતઃકોષ રસજાળના રૂપાંતરણ અને કાર્યો. અગત્યનું છે નિઝલની કણિકા, એક પ્રકારની RER નું રૂપાંતરણ છે. માઇક્રોસોમ, તો RER માંથી છૂટો પડેલો એક ટુકડો છે અને વૈજ્ઞાનિકોને શરીરની બહાર પ્રોટીન સંશ્લેષણ કઈ રીતે થાય છે એનો અભ્યાસ કરવો હોય તો પોતે માઇક્રોસોમનો ઉપયોગ કરે. સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ, સાર્કો ઇન શોર્ટ સ્નાયુ સાથે સંકળાયેલું. સ્નાયુ કોષની અંદર ઘણી વખત એક્ટિન અને માયોસિનના જોડાણ માટે કેલ્શિયમ જોતું હોય અને જ્યારે જરૂર ન હોય ત્યારે કેલ્શિયમ ફરી પાછું મુક્ત થતું હોય. તો આવા કેલ્શિયમનો સંગ્રહ અને મુક્તિ એની અંદર આવેલી અંતઃકોષ રસજાળ કરે છે જેને આપણે સ્નાયુ રસજાળ અથવા તો સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ કહી શકીએ. એ રીતના ગ્લાયકોજેનેસિસ, ગ્લાયકોજેનેસિસ મતલબ ગ્લાયકોજનનું નિર્માણ થવું. તો ગ્લુકોઝમાંથી ગ્લાયકોજન બનવાની ક્રિયા એ કોષમાં રહેલી SER દ્વારા થાય છે. એ રીતના ડિટોક્સિફિકેશન, તો મૂત્રપિંડના SER ઉપર આવેલું ઉત્સેચક P450 એ પોતે ડિટોક્સિફિકેશનનું કાર્ય કરે છે. અને ડેસ્મોટિબ્યુલ્સ પણ એક પ્રકારની SER છે. ડેસ્મોટિબ્યુલ્સ એ પ્લાઝ્મોડેસ્મેટા, આ પોતે કોષરસ તંતુ છે. એ કોષરસ તંતુની અંદર આવેલી એક નલિકા છે જે પાસપાસેના કોષની ER ને જોડવાનું કામ કરે છે, જે એક પ્રકારની શું છે? SER.